તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ કે માયલેન સર્કલમાં કે ટીમ બનાવતા છો, ઠીક છે. તો હવે ત્યારે ટીમ બનાવો છો તો એમાં છે ને કે તમારે એન્ટ્રી ફી ભરવાની આવતી છે, ઠીક છે. તમને પણ ખબર છે. તો એન્ટ્રી ફી ભરતા પહેલા છે ને કે તમારા એકાઉન્ટમાં છે ને કે એટલે કે માયલેન સર્કલના એકાઉન્ટમાં કે ડિપોઝિટ કરવા પડશે, ઠીક છે ને, એ પણ પૈસાને, ઠીક છે. તો દોસ્તો, તમને એ જાણ નથી કે કઈ રીતે ડિપોઝિટ કરવા, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડુંમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું ને, એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ કે માયલેન સર્કલમાં કે ટીમ બનાવી છે અને એમાં કે ડિપોઝિટ પૈસા કરવા હોય તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ તે ક્યાંથી કરવાના છે, કેવી રીતે કરવાના છે અને કઈ રીતે કરવાના છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડે ને પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે. દોસ્તો, વિડીયોને છે ને કે છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે માયલેન સર્કલમાં કે પૈસાને ડિપોઝિટ કરવા હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને કે તમને બધી પ્રોસેસ શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને શીખવાડું કે તમારે પણ કે માયલેન સર્કલમાં કે ટીમ બનાવતા પહેલા કે જે ડિપોઝિટ કરવાના પૈસા આવે છે તો તમે કઈ રીતે ડિપોઝિટ કરશો, ઠીક છે. આપણે બધું હવે શીખવાના છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે માયલેન સર્કલની એપ્લિકેશનને કે ઓપન કરવાનું છે, ઠીક છે. તમે જોશો કે મારી પાસે કે છે આ એપ્લિકેશન, ઠીક છે. આને હું સિમ્પલી છે ને કે ઓપન કરું છું, ઠીક છે. હવે આમાંથી હું તમને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. તો તમારે આવડ્યો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો તમને ખબર પડશે કે તમારે પણ કે માયલેન સર્કલમાં કે કઈ રીતે ડિપોઝિટ કરવા, ઠીક છે, પૈસાને. તો તમે જોશો તો આને છે ને કે સિમ્પલી ઓપન કરવાનું છે, ઠીક છે. આને છે ને કે ઓપન થવા દો, ઠીક છે, કારણ કે આમાં વાર લાગશે, ઠીક છે. અને અત્યારે એ નેટ પણ સ્લો ચાલે છે એટલા માટે, ઠીક છે. તો આ છે ને કે ઓપન થાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમારી સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો અત્યારે નેટ સ્લો ચાલે છે એટલા માટે તમે જોઈ શકો છો આ રીતનું. તો તમે જોશો દોસ્તો તો તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી ગયું, ઠીક છે. તમે જોઈ શકો છો આ બધી જે પણ મેચ છે ને કે જે લાઈવ થવાની છે એ પણ તમને જોવા મળે, ઠીક છે. અહીંથી તમે જોઈ શકો અહીંયા, ઠીક છે. હવે આપણે છે ને કે આમાં ડિપોઝિટ કરવાનું, ઠીક છે. આપણે ફટાફટ છે ને કે ટાઈમને વેસ્ટ નહીં કરવીને સિમ્પલી કે શીખી જાય, ઠીક છે, કઈ રીતે ડિપોઝિટ કરવા. તમે જોઈ શકો છો કે તમને ટીમ બનાવવાનું તો આવડતું હશે, ન આવડતું તો અહીંયા આઈ બટનમાં તમે જોઈશો તો મારો વિડીયો તમને મળી જશે, ઠીક છે. તો તમે જોશો તો તમને છે ને કે ઉપર એક ઓપ્શન દેખાતું છે, તમે જોઈ શકો છો આ રીતનું, ઠીક છે. આ રીતનું તમને ઓપ્શન દેખાય છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. એની ઉપર ક્લિક કરો છો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી ગયું, ઠીક છે. તમે જોઈ શકો છો. અને પછી તમને બે ઓપ્શન દેખાય છે. એક જોવો તો એડ કેશ કરીને, પછી જોઈએ કે વિથડ્રો કરીને, ઠીક છે. તો આપણે એડ કેશ કરવા છે, ઠીક છે, એટલે કે ડિપોઝિટ કરવા છે. તો એના માટે સિમ્પલી એડ કેશ ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ. આમાંથી આગળની પ્રોસેસ આપણે શીખવી છે. તો તમે જુઓ તો આ છે ને આ રીતનું તમારા સામે ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે. તમે જોઈ શકો છો. હવે આમાંથી તમને ઉપર ઓપ્શન આપે છે કે તમારે 100 રૂપિયા ડિપોઝિટ કરવા છે, 80 રૂપિયા કરવા છે, 50 રૂપિયા કરવા છે, અથવા તો કે તમારે અહીંથી છે ને કે તમારે ત્યાં કે ક્લિક કરીને કે તમારે જેટલા અહીંથી કે તમારે ડિપોઝિટ કરો એટલે તમે ડિપોઝિટ કરી શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમને ઇન્ક્લુડિંગ ડિપોઝિટ એન્ડ જીએસટી કરીને પણ લખેલું દેખાઈ ગયું, ઠીક છે. તો માની લો કે મારે 100 કરવા છે, ઠીક છે, આ રીતે. અને પછી તમને નેક્સ્ટનું બટન દેખાય, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે. તમે જોઈ શકો છો કે ફોનપે દ્વારા તમે ડિપોઝિટ કરવા માંગો છો, અથવા તો કે પે બાય એની યુપીઆઈ એપ દ્વારા, અથવા તો ગૂગલ પે, અથવા તો ક્રેડિટ કાર્ડ, અથવા તો કોઈ પણ તમારી રીતે છે ને કે તમે અહીંથી કે સિમ્પલી આમાંથી કોઈ પણ ઓપ્શન કે ચૂઝ કરીને કે તમે આ છે ને કે સિમ્પલી તમારો જે પિનકોડ નાખીને કે તમે ડિપોઝિટ કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો, આ જ કંઈક આસાન રીત હતી અને તમારે પણ કે આ રીતે સિમ્પલી કે ખાલી કે ટીમ બનાવતા પહેલાં જે એન્ટ્રી ફી આવે એટલે કે તમારે ડિપોઝિટ કરવા હોય પૈસા, તો તમે આ રીતે ખાલી સિમ્પલી કે ડિપોઝિટ કરી શકો છો, ઠીક છે. આ રીતે તમે જોઈ શકો છો. તમારે ખાલી અહીંયા કે જે એકાઉન્ટ હોય એ તમે ખાલી બનાવેલું રાખજો, ઠીક છે. એટલે તમારે સિમ્પલી અહીંથી પછી તમે આખું કે ડિપોઝિટ કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો, આ રીતે તે કે તમારે પણ કે માયલેન સર્કલમાં કે પૈસાને ડિપોઝિટ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો, જોયું તમે આગળ કે તમારે પણ કે માયલેન સર્કલમાં કે પૈસાને ડિપોઝિટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે. અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે માયલેન સર્કલમાં ટીમ બનાવતા પહેલા કે ડિપોઝિટ કરવા હોય પૈસા તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આપણે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.